એક શિક્ષિકાના સંકલ્પથી અંદાજે 128 શાળાઓમાં 3000 જેટલી દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરાયું। સાથે સાથે છેલ્લા 5 વર્ષથી શિક્ષિકા દ્વારા દીકરીઓને માસિક ધર્મ વિશે સમજણ પણ આપવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કન્યા કેળવણીને વેગ આપવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમજ વિવિધ દિવસોની ઉજવણી પણ કરવામાં આવે છે, જેમ કે KGBV, રાણી લક્ષ્મીબાઈ, આત્મરક્ષા પ્રશિક્ષણ, ઉજાસ ભણી, પ્રાથમિક શાળાઓમાં જેન્ડર ઓડિટ, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, દીકરીની સલામ દેશને નામ, કિશોરી સ્વાભિમાન, મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે, ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, જે પૈકી મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે અંતર્ગત કચ્છ જિલ્લાના 10 તાલુકાઓની વિવિધ શાળાઓમાં છેલ્લા 5 વર્ષથી દીકરીઓને માસિક ધર્મ વિશે સમજણ આપવી, ચોખ્ખાઈ અને તે દિશામાં શું ધ્યાનમાં રાખવું, તે દિવસોમાં શું ધ્યાન રાખવું અને જરૂર જણાય ત્યારે ગાયનેક લેડી ડૉક્ટર પાસે લઈ જવું, સ્વચ્છતા કેમ રાખવી તેની સમજણ આપવી જેવી નાની નાની પણ ખૂબ જ અગત્યની બાબતોની સમજણ ભુજ તાલુકાના નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા કૃપાબેન નાકર દ્વારા આપવામાં આવે છે, જેમના માટે આ કાર્યની શરૂઆત ખૂબ જ સંઘર્ષમય અને ચેલેન્જવાળી હતી, પરંતુ જેમ જેમ સોશિયલ મીડિયા ઉપર આ કાર્યનો પ્રસાર થવા લાગ્યો તેમ તેમ દાતાઓ સામેથી આ કાર્ય માટે આગળ આવ્યા, જે પૈકી તાજેતરમાં જર્મનીના ડૉક્ટર નૈયા મેડમ સુધી આ વાત પહોંચતા તેમણે પણ દીકરીઓ માટે જર્મનીથી સેનેટરી પેડ ખરીદવા અંગે દાન આપેલું છે, જેમના થકી અનેક શાળાઓમાં દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા છે। છેલ્લા 6 વર્ષમાં જે દાતાઓ દ્વારા દાન મળ્યું છે તેમાંથી હજી સુધી કચ્છ જિલ્લાની અંદાજે 128 શાળાઓમાં 3000 જેટલી દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરાયું છે। આ માટે દાતાઓ ખુલ્લા હાથે દાન આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ કાર્ય માટે દાતાઓની અછત નહીં થાય તેવો વિશ્વાસ આ મિશનના ચેરમેન કૃપાબેન નાકરે વ્યક્ત કર્યો છે। અમદાવાદની શિક્ષણની સંસ્થાઓ જેમ કે AGM દ્વારા બેનશ્રીના આ અંગેના વક્તવ્ય પણ યોજાયા છે, તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાં આ સંસ્થાની પેટા શાખાઓમાં પણ બેનશ્રીના આ વક્તવ્યના ઓડિયો સ્વરૂપ પણ મોકલવામાં આવ્યા છે। IIM અમદાવાદના ઇનશોધ પેજ ઉપર પણ આ કાર્યની આછેરી ઝલક મુકાઈ છે। ખૂબ જ સંવેદનશીલ એવા આ કાર્ય માટે પ્રયાસ કરવો ખૂબ પડકાર ભરેલું છે, છતાં પણ અવિરત કાર્ય કરી કચ્છના ગામડે ગામડે સુધી આ સેવાની જ્યોત બેનશ્રી દ્વારા પ્રજ્વલિત થઈ રહી છે, જે કચ્છ જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે। मेरा नाम कोमल पावनी है। मैं श्री हिंदी माध्यम प्राथमिक शाला नंबर की विद्यार्थी हूँ। मैं आपका धन्यवाद करना चाहती हूँ पूरे स्कूल की तरफ से कि आपने हमें सैनिटरी पैड गिफ्ट के तौर पे दिया है।